હેલો સ્ટુડન્ટ્સ, ધાતુને મેળવવાની પદ્ધતિની અંદર આજનું આપણું લેક્ચર નંબર છે 3. પહેલા બે લેક્ચર તમે જોયા હશે. આજનું છે લેક્ચર નંબર 3. અગાઉના લેક્ચરમાં આપણે આવી વાત કરી હતી કે જમીનમાંથી ખોદીને ખનિજને બહાર કાઢવામાં આવે છે. પછી અયસ્કની વાત કરી હતી, સંકેન્દ્રણની વાત કરી હતી. ધાતુને શુદ્ધ કરીને ઘણા આગલા તબક્કા સુધી આપણે પહોંચી જઈએ છીએ. હવે જે ધાતુ આપણને પ્રાપ્ત થાય છે એ ધાતુની અંદર હજી અશુદ્ધિ રહી ગયેલી છે. તો એ ધાતુને શુદ્ધ કરવા માટેની જે પદ્ધતિઓ છે, ધાતુ તો મળી ગઈ, પણ ધાતુ મળ્યા પછી પણ તેમાંની કેટલીક અશુદ્ધિઓ છે જેને હજી દૂર કરવાની બાકી છે. તે બાકી છે એને દૂર કરવા માટેની જુદી જુદી પદ્ધતિઓ છે. નિસ્યંદન, દ્રાવગલન અથવા લિક્વેશન, વિદ્યુત વિભાજન, જૌન શુદ્ધિકરણ અથવા જૌન રિફાઇનિંગ, બાષ્પકલા શુદ્ધિકરણ, ક્રોમેટોગ્રાફી. તબક્કા વાઇઝ જોઈએ છે. સૌથી પહેલા આપણે લઈશું નિસ્યંદન પદ્ધતિ. તો નિસ્યંદન પદ્ધતિ કોને માટે વપરાય? તો એક તો Hg માટે વપરાય, કેડમિયમ માટે વપરાય, ઝેડેન માટે વપરાય, મનમાં થાય કે સાહેબ લોખંડ માટે વપરાય, તાંબા માટે વપરાય, તો કે ના વપરાય. કેમ કે આ જે ધાતુઓ છે, દાખલા તરીકે પારો સામાન્ય તાપમાને પ્રવાહી સ્થિતિમાં છે. દાખલા તરીકે કેડમિયમ છે, તો કેડમિયમ એનું ગલનબિંદુ ઘણું નીચું છે. લગભગ માનો ને કેડમિયમ 320 ની આજુબાજુ એ પીગળી જાય છે. ઝીંક છે, એનું ગલનબિંદુ પણ લગભગ 420 419 એની આજુબાજુ પીગળી જાય. તો આવી જે ધાતુઓ છે કે જે નીચા તાપમાને પીગળે છે, એવી ધાતુઓને શુદ્ધ કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. એની જે અશુદ્ધિઓ છે એ અશુદ્ધિઓના ગલનબિંદુ આના ગલનબિંદુ કરતાં ઘણા ઊંચા હોય. આપણે સિમ્પલ યાદ રાખીશું કે જે અશુદ્ધિના ગલનબિંદુ આ ધાતુ કરતાં ઊંચા હોય, વધારે હોય, એમાંથી છૂટી પાડવા માટે આપણે જે પદ્ધતિ અપનાવીએ છીએ એ પદ્ધતિનું નામ છે નિસ્યંદન. શું કરીશું? માનો કે આપણી પાસે આવું એક સાધન છે. આ સાધન એનું નામ છે રિટોર્ટ. લોખંડનું રિટોર્ટ આવે અને તેની અંદર આ જે ધાતુ છે એ અશુદ્ધ સ્વરૂપમાં રાખી છે. એટલે દાખલા તરીકે ધાતુ પ્લસ અશુદ્ધિ. હવે તેને નીચેથી ગરમી આપવામાં આવે તો અશુદ્ધિ છે કે જેના ગલનબિંદુ ઘણા ઊંચા છે, તો આના ગલનબિંદુ ધાતુ કરતા વધુ છે, માટે તે બાષ્પમાં રૂપાંતર ન પામે. જ્યારે તેમાંની જે ધાતુ છે એ બાષ્પની અંદર રૂપાંતર પામે એટલે બાષ્પ ઉપર જાય, એ બાષ્પ બહાર નીકળે. જ્યારે બહાર નીકળે તો અહીંયા એ ઠંડી પડે અને એ બાષ્પ ઠંડી પડવાના કારણે અહીં જે પાત્ર હોય તેની અંદર એ ધાતુને મેળવી લેવામાં આવે છે. તો આ રીતે ધાતુને મેળવવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિને કહેવાય છે નિસ્યંદન પદ્ધતિ. ફરીવાર, લોખંડના રિટોર્ટની અંદર ધાતુને તેની અશુદ્ધિ સાથે લેવામાં આવે છે. અહીંયા અશુદ્ધિ એવી છે કે જેના ગલનબિંદુ ધાતુ કરતાં ઘણા ઊંચા છે, જેથી જ્યારે ગરમી આપવામાં આવે તો ધાતુ પીગળી બાષ્પ સ્વરૂપમાં રૂપાંતર પામે. એ બાષ્પને બીજા પાત્રમાં ભેગી કરી દેવામાં આવે, એ બાષ્પને બંધ પાત્રમાં જ રાખવામાં આવે, જેથી અહીંયા આપણને શુદ્ધ સ્વરૂપની અંદર ધાતુ પ્રાપ્ત થાય. તો આ પદ્ધતિ વડે, એટલે કે નિસ્યંદન પદ્ધતિ વડે આ ધાતુને મેળવવામાં આવે છે. MCQ તરીકે પૂછાય, નીચેનામાંથી કઈ ધાતુને બાષ્પ શુદ્ધિકરણ પદ્ધતિ વડે અલગ કરી શકો છો? પછી તમને એવું પૂછે, નિસ્યંદન પદ્ધતિ વડે શુદ્ધિ કરી શકો છો, જૌન રિફાઇનિંગ વડે શુદ્ધિ કરી શકો છો, વિદ્યુત વિભાજન વડે શુદ્ધિ કરી શકો છો. તો નિસ્યંદન વડે આવે તો આ જે ધાતુ છે એ 3 ધાતુને તમારે યાદ રાખવાની. બીજી પદ્ધતિ છે દ્રાવગલન. દ્રાવગલનમાં છે શું? તો અહીંયા આપણી પાસે આવી એક ઢાળવાળી સપાટી છે. માનો કે આપણી પાસે એક લોખંડની પ્લેટ છે જે ઢાળવાળી છે અને એને
નીચેથી ગરમ કરીએ છીએ, એટલે કે ભઠ્ઠીમાં ગરમ કરવા નથી હોતું, હવે તો ઇલેક્ટ્રિક સાધન આવી ગયા છે, એટલે અહીંયાથી આખું જે ભાગ હોય એ હીટર હોય, એ હીટર વડે તેને ગરમ કરવામાં આવે. હવે કરીશું શું કે દાખલા તરીકે દ્રવ ગલન છે એ મારે કોને માટે કામ લાગે, તો સામાન્ય રીતે SN. SN એટલે કે ટીન, ટીન એટલે કે કલાઈ, સફેદ રંગની ધાતુ છે. તો આ જે ધાતુ છે એને તેની અશુદ્ધિ સાથે અહીંયા મૂકવામાં આવે. અહીંયા પણ અશુદ્ધિ કેવી છે, જેના ગલન બિંદુ SN કરતા વધારે છે, SN કરતા વધારે છે એવી અશુદ્ધિ નહીં રાખવામાં આવે છે. અહીંયા બાષ્પમાં રૂપાંતર કરવાનું નથી. જો બાષ્પમાં રૂપાંતર કરી શકાતું હોત તો આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરતા, નિસ્યંદન. પરંતુ નીચા તાપમાને આ બાષ્પમાં રૂપાંતર પામતી નથી, માટે એવી જ ધાતુ અહીંયા સિલેક્ટ કરવામાં આવે કે જે ગરમ કરવામાં આવે તો બાષ્પની અંદર રૂપાંતર પામતી નથી હોતી. બાષ્પમાં રૂપાંતર કરવા માટે ઘણું ઊંચું તાપમાન જોઈએ અને આપણે એટલું ઊંચું તાપમાન આપતા નથી. તો SN જેમાં અશુદ્ધિ છે એને ગરમી આપીશું તો એ જે SN છે એ પીગળશે અને પીગળીને આગળ વહેવા માંડે. જ્યારે તેની અશુદ્ધિ છે એ અશુદ્ધિ અહીં નહીં રહેશે, એ આગળ ખસે જ નહીં. ખસશે નહીં એનું કેમ, એટલા માટે કે તે પીગળતી નથી. SN પીગળી જાય છે, ઢાળવાળી સપાટી હોવાના કારણે એ સરકીને આ બાજુ આવે અને અહીંયા આપણે SN ને પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ જે પદ્ધતિ છે એ પદ્ધતિનું નામ છે દ્રાવ ગલન પદ્ધતિ. ત્યાર પછી છે વિદ્યુત વિભાજન પદ્ધતિ. તો વિદ્યુત વિભાજન પદ્ધતિમાં કોનો ઉપયોગ કરવામાં આવે, તો નોર્મલી વિદ્યુત વિભાજન પદ્ધતિ કોપર માટે, ઝીંક માટે વિદ્યુત વિભાજન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યુત રસાયણ ચેપ્ટર જ્યારે ચાલતું હતું ત્યારે મેં કોપર CuSO4 ના જલીય દ્રાવણમાં Cu ના ધ્રુવો વાપરીને વિદ્યુત વિભાજન એ ટોપિક શીખવાડેલો છે. લગભગ અહીંયા રિપીટેશન થશે એમ કહો તો પણ ચાલે. એકવાર પહેલો ટોપિક જોઈ લેજો, પ્લેલિસ્ટને ઓપન કરજો, વિદ્યુત રસાયણ એવું પ્લેલિસ્ટ તમને જોવા મળે અને એમાં જુદા જુદા વિડીયોઝ મૂકેલા છે. લગભગ ટોટલ ઘણા બધા વિડીયોઝ છે, 150 કરતાં પણ વધુ સંખ્યાની અંદર વિડીયોઝ મૂકેલા છે. જેણે એ ચેપ્ટર ના જોયા હોય તો તેના માટે તે કામના છે. તો વિદ્યુત વિભાજન કરીશું કેવી રીતે, તો વિદ્યુત વિભાજન માટે સિમ્પલ મેથડ વિચાર લઈએ આપણે. આપણી પાસે માની લો કે કોપરને શુદ્ધ કરવું છે, તો અહીંયા તાંબાનો અશુદ્ધ સળિયો અહીંયા મૂકી દીધો મેં. આ જે તાંબુ કઈ સ્થિતિમાં છે, અશુદ્ધ સ્થિતિમાં છે. અશુદ્ધ સ્થિતિમાં એટલે કે કોપર તો છે જ, પણ તેની અંદર અશુદ્ધિ તરીકે Ag હોઈ શકે, પ્લેટિનમ હોઈ શકે, ચાંદી પણ હોઈ શકે. તો આવી જે કિંમતી ધાતુઓ છે એ હોઈ શકે. તેની અંદર Sb પણ હોઈ શકે છે, તેની અંદર Se પણ હોઈ શકે, સેલેનિયમ, તેની અંદર ટેલ્યુરિયમ પણ હોઈ શકે છે. તો કે આને આપણે અશુદ્ધિ તરીકે કેમ કહીએ છીએ, તો પહેલો એક અગત્યની વાત સમજો. Cu જે છે જે ધાતુ એના ઓક્સિડેશન પોટેન્શિયલની સરખામણીમાં આ જે ધાતુઓ છે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો છે. એટલે અહીંયા હું કહીશ કે Cu નો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ છે. Cu નો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હોવાના કારણે તેનું ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન થાય એટલે શું થાય, Cu સોલિડ, Cu2+ લિક્વિડ એક્યુ ફોર્મમાં આવશે અને 2 ઇલેક્ટ્રોન આવે છે. પણ દાખલા તરીકે મારી પાસે અહીંયા Ag હોય તો Ag નું આ રીતે Ag+ ઇલેક્ટ્રોન આવું ઓક્સિડેશન થતું નથી. હવે હું જે વાત કહું છું એને બરાબર સમજજો. આનું ઓક્સિડેશન થયું, આનું ઓક્સિડેશન ના થયું, એટલે કે કોપરે ઇલેક્ટ્રોન ગુમાવ્યો, Ag એ ઇલેક્ટ્રોન ગુમાવ્યો નહીં. જે ધાતુ ઇલેક્ટ્રોન આપે, અથવા આપણે ચલો ધાતુની વાત છોડો, જે પદાર્થ ઇલેક્ટ્રોન આપે છે, ઇલેક્ટ્રોન યુગમાં આપે છે, એને આપણે બેઝ કહીએ છીએ. તો મારે બેઝની ભાષામાં વાત કરવી હોય તો Ag કરતાં Cu એ વધુ સારો બેઝ છે. કેમ? Ag ની સરખામણીમાં કોપર
વધુ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે? તો કે જે ધાતુ વધુ બેઝિક હશે, એનો મતલબ શું? આ ધાતુઓની સરખામણીમાં આનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે, કોપરનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે, માટે આ ધાતુ કરતાં કોપર એ વધુ બેઝિક છે, અને જે વધુ બેઝિક છે એનું સરળતાથી ઓક્સિડેશન થાય. આ જે કોપર છે એનું ઓક્સિડેશન સરળતાથી થશે. હવે આપણે એવું કામ કરીએ છીએ, આ જે દ્રાવણ છે એ CuSO4 નું એસિડિક દ્રાવણ છે. આ જે છે એ પોતે છે એનોડ, અને ત્યારબાદ અહીંયા શુદ્ધ કોપરનો સળિયો એ પોતે કેથોડ તરીકે છે. તો આ જે પ્લસ અને આ છે માઇનસ. જો કોપર ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય તો કોપરનો સળિયો એનોડ તરીકે લેવામાં આવે, અને જે દ્રાવણ છે એ Cu2+ ના ક્ષારનું જ લેવામાં આવે. પછી ત્યાં CuSO4 લઈ શકો છો, બરાબર, CuNO3 ટ્વાઇસ પણ લઈ શકો છો. એના ઋણ આયનનું આપણે કંઈ કામ છે નહીં. જે ધન આયન આનો મીન્સ કે કોપર જે છે એનો જ ધન આયન દ્રાવણમાં હોય એવું દ્રાવણ આપણે પસંદ કરીએ છીએ, બરાબર. હવે પ્રોસેસ થશે કેવી રીતે? તો માની લો કે આપણી પાસે આ કોપર છે, એ કોપર એનું ઓક્સિડેશન થાય એટલે Cu2+ Aq+2 ઇલેક્ટ્રોન. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કઈ બની ગઈ? ઓક્સિડેશન. તેની અંદર પ્લેટિનમ, Ag, Au, Ag બે વાર આવી ગયું, Au એટલે કે સોનું, એટલે કે ચાંદી, પ્લેટિનમ, સોનું, એન્ટીમની, સેલેનિયમ, ટેલ્યુરિયમ આવી જે ધાતુ આવેલી છે એનું ઓક્સિડેશન સરળતાથી થતું નથી. એટલે કે આની સરખામણીમાં આ સારો બેઝિક નથી, અથવા સારું બેઝિક ધાતુ નથી. આનું ઓક્સિડેશન નહીં થાય, માત્ર આનું ઓક્સિડેશન થશે. ઓક્સિડેશન થશે એટલે કે આનું કોપર દ્રાવણમાં આવે, એટલે Cu2+ દ્રાવણમાં આવે. હવે જે Cu2+ દ્રાવણમાં આવ્યું Aq સ્વરૂપમાં, હવે ઇલેક્ટ્રોન જ્યારે પસાર થઈને અહીંયા આવતો હોય તો આ જે પટ્ટી છે, જે કેથોડ છે, એ ઋણભારિત બને. ઋણભારિત બને એટલે આ જે ધનભારિત આયન છે એની તરફ આકર્ષાય, એટલે Cu2+ ઇલેક્ટ્રોન મેળવી અને કોપર સોલિડ તરીકે જમા થાય, અને પ્રક્રિયાનું નામ થઈ ગયું રિડક્શન. તો કે જે ધાતુ વધુ બેઝિક છે એ દ્રાવણમાં જાય અને આ એનોડની નીચે જમા થાય. હવે એનોડની નીચે જમા કેવી રીતે થાય એ સમજો. દાખલા તરીકે મારી પાસે આ એનોડ છે, બરાબર, આ તેની અશુદ્ધિઓ છે. આ જે અશુદ્ધિઓ છે કે જે ઓક્સિડેશન પામતી નથી. હવે આ અશુદ્ધિઓ છે એ અંદર છે, આજુબાજુનું કોપર ઓક્સિડેશન પામે એટલે આ કોપર ઓક્સિડેશન પામ્યું, આ કોપર ઓક્સિડેશન પામ્યું, એમ કરતા 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 આ ભાગ ઓક્સિડેશન પામ્યો. તો આજુબાજુનો કોપરનો ભાગ ઓક્સિડેશન પામ્યો, પણ માનો કે આ ચાંદીનો ભાગ છે, અથવા સોનાનો ભાગ છે, અથવા પ્લેટિનમનો ભાગ છે, એ ઓક્સિડેશન પામતું નથી, તો અહીંથી છૂટું પડી અને નીચે જ આવી જશે, એટલે કે અહીંયા જમા થઈ જાય. આ જે ભાગ છે એના માટે શબ્દ વાપરીશું એનોડ પંક. પંક એટલે કે કાદવ. આ કાદવ તો બહુ સારો. પેલો કાદવ તો કેવો છે કે તમને કાદવમાં રગદોળી દે તો સાવ ગંદા થઈ જાઓ. તો આવો જો કોઈ કાદવ હોય આપણને કહેવામાં કે ભાઈ તને એનોડ પંકની અંદર નાખી દઈશ, તો કોઈ સૌથી પહેલા નાખી દે ભાઈ. જેટલો આળો થાય એટલું આળોટી લેવાનું. કપડા ઉપર આ એનોડ પંક ચોંટી જાય તો તમારા કપડા પર સોનું ચોંટેલું હશે, પ્લેટિનમ ચોંટેલું હશે, બરાબર. આવી કિંમતી ધાતો હોય પછી ઘરે જઈને બધું સાફ કરી લેવાનું, તમે પૈસાવાળા થઈ જાઓ. તો અહીંયા આ વિદ્યુત વિભાજનમાં ખર્ચ થાય છે, પરંતુ આવી જે કિંમતી ધાતુઓ પ્રાપ્ત થાય છે એ કિંમતી ધાતુઓને કારણે એના ખર્ચની અંદર આપણને બાદબાકી થઈ જાય, એટલે લાભ થાય. તો કોપરની ઇન્ડસ્ટ્રીઝ જ્યાં હોય, જ્યાં કોપર મેળવવામાં આવતું હોય
તો ત્યાં કોપરની સાથે તો કોપર તો મળે જ છે, પણ સાથે સાથે આવી એનોડ પંખના કારણે કિંમતી ધાતુઓ પણ પ્રાપ્ત થતી હોય છે. તો આ જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં શું કર્યું? વિદ્યુત વિભાજન કર્યું. હવે આ તો કોપર છે, પણ આપણે એક કામ કરીએ છીએ. કોપર નથી તો શું કરીશું? તો આપણે એક સાદી વાત કરીશું. કોઈ પણ એક એમ ધાતુ છે, એમ ધાતુ જે સોલિડ ફોર્મમાં છે, ઇલેક્ટ્રોન ગુમાવે, એક્યુ ફોર્મમાં આવે. હવે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે ખબર નથી, એટલે હું લખું છું n ઇલેક્ટ્રોન. હવે n ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એ લખું છું n પ્લસ. તો n પ્લસ n ઇલેક્ટ્રોન. હવે આ n પ્લસ ધાતુ જે દ્રાવણ સ્વરૂપમાં છે એ n ઇલેક્ટ્રોન મેળવીને m તરીકે જમા થઈ જાય. એટલે આનું કોપર અથવા આ ધાતુ દ્રાવણમાં આવે, દ્રાવણમાં જઈને ઇલેક્ટ્રોન મેળવીને આની પર જમા થઈ જાય, ફરી પાછું દ્રાવણમાં આવે, ફરી પાછું જમા થાય. એમ આમાંથી માત્ર શુદ્ધ કોપર દ્રાવણમાં આવે, અશુદ્ધિઓ નીચે જમા થઈ જાય અને અહીંયા માત્ર શુદ્ધ કોપર પ્રાપ્ત થાય. 99.99% શુદ્ધ ધાતુ આમાંથી પ્રાપ્ત થાય. કોપરનું શુદ્ધિકરણ પણ આ રીતે કરવામાં આવે છે. ઝીંકનું ફાઇનલ શુદ્ધિકરણ કરવું હોય તો પણ આ રીતે કરવામાં આવે છે. આ રીતે અહીંયા આપણે ઇન્સેન્ડરની વાત કરી હતી અહીંયા, પરંતુ એ તો ઓછા પ્રમાણમાં છે. પરંતુ ઇન્ડસ્ટ્રીઝના પ્રમાણમાં જવું હોય ઔદ્યોગિક ધોરણે તો ઝીંકનું ફાઇનલ જે પ્રાપ્તિ કરવાની છે એ આ પદ્ધતિથી કરવામાં આવે છે. ફરી એકવાર કઈ પદ્ધતિ ભણ્યા આપણે? વિદ્યુત વિભાજન પદ્ધતિ. જે ધાતુ તમારે શુદ્ધ સ્વરૂપમાં મેળવવાની છે એ ધાતુને એનોડ તરીકે લેવામાં આવે છે. એ ધાતુનું શુદ્ધ સ્વરૂપ કેથોડ તરીકે લેવામાં આવે છે. ધાતુના આયનનો કોઈ ક્ષાર અહીંયા વિદ્યુત વિભાજ્ય તરીકે લેવામાં આવે છે. એમાં એસિડિક દ્રાવણ છે. ઉદાહરણ તરીકે લઈએ તો CuSO4 ના જલીય દ્રાવણમાં કોપર ધાતુનો સળિયો કે જે અશુદ્ધ છે એને એનોડ તરીકે લેવામાં આવે છે. કેથોડ તરીકે શુદ્ધ સળિયો લેવામાં આવે છે. Cu ઓક્સિડેશન પામી દ્રાવણમાં આવે છે, ઇલેક્ટ્રોન મેળવી કેથોડની ઉપર જમા થાય છે. હમણાં વાત કરી હતી, ફરી યાદ કરાવી દઉં. કઈ ધાતુ દ્રાવણમાં જાય અને કઈ ધાતુ કેથોડની એનોડની નીચે જમા થાય? તો કે જે બેઝિક ધાતુ છે, જે ધાતુની બેઝિકતા વધારે છે એ દ્રાવણમાં જાય અને જે ધાતુની બેઝિકતા ઓછી છે એ નીચે જમા થાય, જેને એનોડ પંખ તરીકે ઓળખવામાં આવે છે. એનોડની નીચે જમા થતો પંખ એટલે કે કાદવ. આ રીતે આપણને શુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય છે. કઈ પદ્ધતિ ભણ્યા? એક પદ્ધતિ આ, બીજી આ, ત્રીજી પદ્ધતિ આ. આપણો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે ભણીએ જોન રિફાઇનિંગ પદ્ધતિ. ચલો આગળ ભણીશું અને તે છે જોન રિફાઇનિંગ પદ્ધતિ. જોન એ કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી. જોન એટલે વિભાગ, બરાબર? અને જોન રિફાઇનિંગ કેમ કહે છે એને આપણે આગળ ભણીશું. પહેલા તો કે જોન રિફાઇનિંગ પદ્ધતિમાં કરીએ છીએ શું? તો આ જે સિદ્ધાંત છે એ યાદ રાખજો. કેટલીક વખતે 1 માર્કના પ્રશ્ન 2 પૂછવાના હોય, એક માર્કના 2 પ્રશ્ન, તો 2 માર્કનો પ્રશ્ન થઈ જાય. તો તમને એવું પૂછે કે જોન રિફાઇનિંગ સિદ્ધાંત પદ્ધતિનો સિદ્ધાંત શું? તો સિદ્ધાંત આ રીતે છે કે અશુદ્ધિઓ ધાતુના ઘન સ્વરૂપને બદલે પીગળેલ સ્વરૂપમાં વધુ દ્રાવ્ય છે. હવે શું કહેવા માંગે છે સમજ આપું છું એટલે તમને ખ્યાલ આવશે. દાખલા તરીકે મારી પાસે આ એક સિલિકોનનો સળિયો છે. આ જે સળિયો છે એને મોટા સ્વરૂપમાં મેં મૂકેલો છે. એ સળિયો શુદ્ધ તો છે જ, મારે અતિશય શુદ્ધ બનાવવો છે. એવો અતિશય શુદ્ધ કે જે ઇલેક્ટ્રોનિક્સની અંદર ચિપ્સમાં કામ લાગે. અત્યારે સિલિકોન, જર્મેનિયમ એનો ઉપયોગ બહુ કામ લાગે છે. અર્ધવાહકો બનાવવા માટે બહુ કામ લાગે છે. તો ઊંચી શુદ્ધતાવાળી ધાતુ મારે મેળવવી હોય સિલિકોનની, તો ત્યાં જોન રિફાઇનિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. માનો કે આપણી પાસે સળિયો છે અને આ સળિયાની અંદર આવી અશુદ્ધિ રહેલી છે. સળિયાને મારે પીગાળવો છે, તો આ ભાગની અંદર મેં સળિયો મૂકી દીધો. આ પાત્રની અંદર ઉમદા વાયુ એટલે કે અક્રિય વાયુ, હિલિયમ, નિયોન, આર્ગોન એવા અક્રિય વાયુને ભરેલા છે. નહીં તો શું થાય? માની લો કે તેમાં હવા છે
અને નીચેથી ગરમી આપો છો તો હવાનો ઓક્સિજન ગરમીના કારણે ખૂબ સક્રિય બની જાય અને જે ધાતુ છે સિલિકોન એની સાથે રિએક્શન કરી નાખે અને સિલિકોન ડાયોક્સાઇડ બનાવી નાખે તો શુદ્ધિકરણ ક્યાં રહ્યું? એવું ના થઈ જાય એટલા માટે અહીંયા અક્રિય વાયુને ભરવામાં આવે છે. એક વાત ક્લિયર? ઓકે. હવે આ જે છે એ હીટર છે, આ પણ હીટર છે. આ હીટર એવું છે મૂવેબલ, આમથી આમ પસાર થઈ શકે. પહેલો આ જગ્યાએ ભાગ તમે ગરમ કર્યો એટલે સળિયો આટલાથી આટલા ભાગમાં પીગળ્યો, સિલિકોન પણ પીગળ્યો અને તેમાંની અશુદ્ધિ પણ પીગળી. હવે આ ભાગને હટાવીને અહીંયા લઈ આવીએ છીએ એટલે આ ભાગ ધીમે ધીમે ઠંડો થાય અને આ જે ભાગ છે એ ધીમે ધીમે પીગળવા માંડે. એટલે આ જે છે એ ઘન સ્વરૂપમાં થશે અને આ વિભાગ છે એ પીગળેલા સ્વરૂપમાં આવશે. હવે આપણો જે સિદ્ધાંત છે કે અશુદ્ધિઓ છે એ ઘન સ્વરૂપમાં જેટલી ઓગળે તેના કરતાં પીગળેલા સ્વરૂપમાં વધુ ઓગળે. એટલે કે આ ઘન સ્વરૂપ છે, એમાં અશુદ્ધિ છે, પણ એ શું થશે? પીગળેલા સ્વરૂપમાં ખસી જશે. એટલે જેમ જેમ હીટર આગળ જતું જાય તેમ તેમ અશુદ્ધિઓ ખસતી ખસતી આગળ આવતી જાય. કે જેમ કે શરૂઆતમાં આટલો ભાગ હતો, પીગળેલો હતો, એમાં અશુદ્ધિ હતી, સિલિકોન પણ હતો. હીટર અહીંયા લાવ્યા એટલે આ ભાગ પીગળ્યો, પણ જે અશુદ્ધિ છે એ પીગળેલા ભાગમાં વધુ દ્રાવ્ય છે એટલે અશુદ્ધિ ખસીને અહીં આવશે. એટલે અશુદ્ધિ આ બાજુ રહી નહીં, બધી અશુદ્ધિ અહીં આવી. એટલે આ વિભાગમાં પહેલા જે અશુદ્ધિ હતી તે તો છે જ, આની અશુદ્ધિ અહીં આવી. હવે પીગળેલો ભાગ, હવે અહીંયા ભાગ ગરમ કર્યો એટલે શું થશે? આ ભાગ પીગળશે. આ ભાગ પીગળે એટલે આ ભાગ ઠંડો પડે એટલે કે ઘન સ્વરૂપ ધારણ કરે. એ વખતે શું થાય? આનું જે અશુદ્ધિનો ભાગ છે એ અશુદ્ધિ એ પીગળેલા સ્વરૂપની અંદર આવી જશે અને અહીંયા માત્ર સિલિકોન રહેશે. પછી આ હીટર અહીંયા લઈ આવો એટલે આ ભાગ પીગળે, આ ભાગ ઠંડો થાય. આ ભાગ ઠંડો થાય એટલે એમાં અશુદ્ધિ પણ ઠંડી થશે, પણ અશુદ્ધિ પીગળેલા સ્વરૂપમાં વધુ દ્રાવ્ય છે એટલે ફરી અશુદ્ધિ હટીને આ બાજુ આવશે અને આ ભાગમાં માત્ર શુદ્ધ સિલિકોન રહેશે. એમ કરતા કરતા આ ભાગ તમે પીગાળી રાખો એટલે બધી અશુદ્ધિ આ જગ્યાએ ભેગી થઈ જાય. હવે શું કરીશું? આ જે વિભાગ છે ઝોન, આ વિભાગને કાપી નાખો એટલે અશુદ્ધિ બધી દૂર. પછી એ સળિયાને ફરી મૂકવામાં આવે, ફરી પ્રોસેસ કરો, ફરી શુદ્ધ કરો. એમ વારંવાર 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 આ પ્રોસેસ અપનાવવામાં આવે તો 10⁻⁷ આટલા પ્રમાણની અશુદ્ધિ તેની અંદર રહે, બાકી બધું શુદ્ધ થઈ જાય. તો અતિ શુદ્ધ સિલિકોન મેળવવું હોય તો તેમાં આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અને આ પદ્ધતિને ઝોન રિફાઇનિંગ પદ્ધતિ અથવા ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અને પરીક્ષાની દ્રષ્ટિએ પણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનમાંનો એક ક્વેશ્ચન છે, તે યાદ રાખજો. આગળ લઈશું બાષ્પ કલા શુદ્ધિકરણ. પરીક્ષાની તૈયારી કરતા હોઈએ અને આ પાઠ તમે તૈયાર કરતા હો અને ઝોન શુદ્ધિકરણ મોન કાર્બોનિલ પદ્ધતિ અને વાન આર્ગેલ પદ્ધતિ તમે મોઢે ના કરી હોય તો એમ કહેવાય કે આપને કુછ તૈયાર નહીં કિયા. મારે કહેવાનો મતલબ સમજો છો? પરીક્ષાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની અંદર આ ક્વેશ્ચનનો ઉમેરો થાય. એક Al2O3 નું વિદ્યુત વિભાજન, અશુદ્ધ એલ્યુમિનિયમમાંથી શુદ્ધ એલ્યુમિના મેળવવું એ બહુ અગત્યનું છે. બરાબર. નિસ્તાપન એ તો 10મા ધોરણ સુધી આવતું હતું, પરંતુ જે 10મા ધોરણ સુધી આવી ગયું છે અને 12મા સાયન્સમાં જે નવું આવે છે તો જે આવી ગયેલું છે એના ઇમ્પોર્ટન્સ કરતા 12મા સાયન્સમાં જે આવી રહેલું છે એનું ઇમ્પોર્ટન્સ વધારે હોય. આ વાતનું ધ્યાન રાખવાનું. તો આપણી પાસે છે બાષ્પ કલા શુદ્ધિકરણ. તો બાષ્પ કલા શુદ્ધિકરણમાં સૌથી પહેલો પોઈન્ટ જુઓ કે ધાતુને તેના બાષ્પશીલ સંયોજનમાં રૂપાંતર કરો અને જે સંયોજન મળે તેનું વિઘટન કરો. અહીંયા બે બાબતને ધ્યાનમાં લેવામાં આવે છે. બે પોઈન્ટ સમજાવું છું શું છે તે. પહેલો પોઈન્ટ અગત્યનો છે, પ્રાપ્ય પ્રક્રિયક સાથે ધાતુએ બાષ્પશીલ સંયોજનનું નિર્માણ કરવું પડે. દાખલા તરીકે મારી પાસે એક મેટલ M છે અને એ M ની સાથે મારે એક પ્રક્રિયકનું સંયોજન કરવું છે. ઉદાહરણ તરીકે કાર્બન મોનોક્સાઇડ. તો પહેલી વાત તો એ કે આ કાર્બન મોનોક્સાઇડ આની સાથે પ્રક્રિયા કરતો હોવો જોઈએ. પહેલી શરત આ.
પ્રક્રિયા કર્યા પછી જે નિપજ મને મળે છે એ નિપજ બાષ્પશીલ હોવી જોઈએ. એટલે પહેલો પોઈન્ટ, ધાતુ આપેલા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતો હોવો જોઈએ. પોઈન્ટ નંબર 1, જે નિપજ આપણને મળી એ નિપજ બાષ્પશીલ હોવી જોઈએ. માનો કે બાષ્પશીલ આ નિપજ આપણને પ્રાપ્ત થઈ પણ ગઈ, પછી એને ઊંચા તાપમાને ગરમ કરીને વિઘટન કરવા માંગુ છું તો વિઘટન પણ થવું જોઈએ. અને જો વિઘટન થઈ શકતું નથી તો આ પદ્ધતિ કામ લાગે નહીં. આ પદ્ધતિ નિકલ ધાતુ માટે કામ લાગે છે. અને નિકલને શુદ્ધ બનાવવા માટેની આ જે પદ્ધતિ છે એ મોન્ડ નામના વૈજ્ઞાનિકે આપી હતી. એટલા માટે તેનું નામ છે મોન્ડ પદ્ધતિ. એ મોન્ડ નામના વૈજ્ઞાનિકે આ કાર્બન મોનોક્સાઇડ છે એનું નિકલ જે છે આ સંયોજન એને કહેવાય છે નિકલ ટેટ્રા કાર્બોનિલ. નિકલ ટેટ્રા કાર્બોનિલ એ કાર્બોનિલ સંયોજન બનાવે છે. એટલે કેટલીક વખતે મોન કાર્બોનિલ પદ્ધતિ સમજાવો એવો પ્રશ્ન પૂછે, કાં તો મોન્ડ પદ્ધતિ સમજાવો એવો પ્રશ્ન પૂછે. તો કે નિકલ ની અંદર અશુદ્ધિઓ પણ છે, એટલે કાર્બન મોનોક્સાઇડ સાથે ઊંચા તાપમાને એટલે કે 350 થી 330 થી 350 આટલા તાપમાને ગરમ કરો છો તો નિકલમાંની જે અશુદ્ધિ હશે એ કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે નહીં. આ નિકલ લખેલું છે શુદ્ધ, પણ એ શુદ્ધ નથી. નિકલમાં હજી અશુદ્ધિઓ રહેલી છે. તો નિકલમાંની જે અશુદ્ધિ છે એ કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે નહીં. એટલે જે બાષ્પ મળે એ બાષ્પની અંદર માત્ર નિકલ અને કાર્બન મોનોક્સાઇડ આ બે જ વસ્તુ છે. એ સિવાયની કોઈ પણ વસ્તુ બાષ્પની અંદર છે નહીં. બાકીની અશુદ્ધિ એમને બાકી રહી ગઈ. દાખલા તરીકે મારી પાસે આવો ભાગ હોય કે અહીંયા મેં નિકલ લીધું, એની કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવડાવી અને જે વાયુ બન્યો એ વાયુને બહાર લઈ લીધો. પણ એમાંની જે અશુદ્ધિ હશે કે જેને કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી જ નથી એ ઘન સ્વરૂપમાં જ છે અને એ ઘન સ્વરૂપમાં અહીંયા હશે અને નિકલ ટેટ્રા કાર્બોનિલ વાયુ તરીકે બહાર લઈ લઈશું અને બીજા પાત્રમાં ભેગો કરી દઈશું. હવે જે નિકલ ટેટ્રા કાર્બોનિલ મળે એને 450 થી 470 કેલ્વિન તાપમાને ગરમ કરો તો વિઘટન થઈ જાય. એમાં નિકલ પ્રાપ્ત થાય અને કાર્બન મોનોક્સાઇડ છૂટું પડી ગયું. એ કાર્બન મોનોક્સાઇડને ફરી પાછો આમાં લઈ જાઓ એટલે બીજો નિકલ હશે. આ તો કામ પૂરું થઈ ગયું, પછી બીજો નિકલ નાખો, પછી એ પૂરું થઈ જાય, પછી ફરી પાછું નિકલ નાખો. એમ વારંવાર પ્રોસેસ કરો તમને અતિશય શુદ્ધ નિકલ પ્રાપ્ત થાય છે. આ પદ્ધતિ મોન્ડ નામના વૈજ્ઞાનિકે આપી હતી, માટે તેનું નામ છે મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ. ફરીવાર, અશુદ્ધ નિકલને કાર્બન મોનોક્સાઇડ સાથે આટલા તાપમાને ગરમ કરો, એનું સંયોજન પ્રાપ્ત થાય છે. એને આટલા તાપમાને ગરમ કરો, વિઘટન થાય, શુદ્ધ નિકલ મળે છે. શરત શું છે? આપેલી ધાતુ કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતી હોવી જોઈએ, બાષ્પશીલ સંયોજન બનતું હોવું જોઈએ અને જે બાષ્પશીલ સંયોજન મળે છે એનું વિઘટન પણ થવું જોઈએ. માની લો કે આ વિઘટન કરવા માટે મારે 2000-3000 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનની જરૂર પડતી હોય તે પદ્ધતિ માટે નકામી પડે છે. તેમ શું થાય? તે એટલું ઊંચું તાપમાન માટે મારે ખર્ચ પણ થાય. કોઈ પણ પદ્ધતિ માટે માત્ર પ્રોસેસ એકલી જોવામાં નથી આવતી. ઇન્ડસ્ટ્રીઝની જગ્યાએ એની દ્રષ્ટિથી જોવું પડે કે ખર્ચ કરીએ છીએ ખરો પણ લાભ તો મળવો જોઈએ ને. એટલે ઇન્ડસ્ટ્રીયલ ધોરણે પણ ધ્યાનમાં લેવાય છે. આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે ભણીશું વાન આર્કેલ પદ્ધતિ. બીજી પદ્ધતિનું નામ છે વાન આર્કેલ પદ્ધતિ. વાન આર્કેલ પદ્ધતિમાં કોના માટે કામ લાગે તો કે ઝિર્કોનિયમ અને ટાઇટેનિયમ આ બંને અતિ શુદ્ધ સ્વરૂપમાં મેળવવા માટે તેનો ઉપયોગ થાય છે. આ બંને મેટલ સ્પેસ ટેકનોલોજી માટે બહુ ઉપયોગી છે અને તેના માટે અતિ શુદ્ધ ધાતુ મેળવવી પણ જરૂરી છે. આ ધાતુની અંદર રહેલી નાઇટ્રોજન અને ઓક્સિજનની અશુદ્ધિ દૂર કરવા માટે આ પદ્ધતિ બહુ અગત્યની છે. કરવામાં શું આવે? આ જે ધાતુ છે એને શૂન્યાવકાશની અંદર આયોડિન સાથે ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે. તો કે ઝિર્કોનિયમ, ટાઇટેનિયમ હતું, ટાઇટેનિયમ આયોડિન સાથે ગરમ કરો તો ગરમ કરવાના કારણે તેમાંથી ઝિર્કોનિયમ આયોડાઇડ પ્રાપ્ત થાય અને આ જે છે એ બાષ્પ સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે.
આ જે બાષ્પ સ્વરૂપમાં પ્રાપ્ત થાય. હવે એ બાષ્પને એક પાત્રમાં લઈ લેવામાં આવે અને ટંગસ્ટન ટંગસ્ટન જે ધાતુ છે એની ઉપર એની પસાર કરવામાં આવે અને ગરમ કરવામાં આવે તો એનું વિઘટન થાય અને વિઘટન થવાના કારણે જે ઝિર્કોનિયમ છે એ ટંગસ્ટન તારની ઉપર ચોંટી જાય અને આયોડિન છે એ બાષ્પ સ્વરૂપમાં રહી જાય. એ આયોડિન બાષ્પને બહાર લઈ લો અને ફરી પાછો તમે યુઝ કરવો તો થઈ શકે. આ રીતે અતિ શુદ્ધ ઝિર્કોનિયમ અથવા અતિ શુદ્ધ ટાઇટેનિયમ ધાતુને મેળવવા માટેની આ પદ્ધતિ છે. પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનું છે, ધ્યાન આપજો. બીજી પદ્ધતિ છે ક્રોમેટોગ્રાફી. આ ક્રોમેટોગ્રાફીમાં જુદી જુદી પદ્ધતિઓ વપરાય છે. બે પદાર્થો છે જેને મારે છૂટા પાડવા છે. તો ઘણીવાર એવું બને કે અશુદ્ધિ છે એના રાસાયણિક ગુણધર્મો અને જે પદાર્થ છે એના રાસાયણિક ગુણધર્મો લગભગ સરખા છે, તો તેને જુદી રીતે અલગ કરવામાં આવે છે. આ એક ભૌતિક પદ્ધતિ છે, એના વડે દૂર કરવામાં આવે છે. ક્રોમેટોગ્રાફીમાં ઘણી બધી પદ્ધતિઓ છે. ગેસ ક્રોમેટોગ્રાફી પણ આવે, TLC એમાં બી આવે છે. પછી આ કોલમ ક્રોમેટોગ્રાફી, જુદી જુદી પ્રકારની એમાં મેથડ છે. હવે કેવું છે તે જોઈ લઈએ. માનો કે મારી પાસે A + B + C આ ત્રણ રંગો છે અને મિક્સ થઈ ગયા છે અને મારે તેને છૂટા કરવા છે. તો હું કરું છું શું કે મારી પાસે આવું એક કોલમ છે, એક નળાકાર છે. તેની અંદર મેં માનો કે એલ્યુમિના ભર્યો છે કાં તો કોઈ એવો અધિશોષક પદાર્થ ભર્યો છે કે જે અધિશોષક પદાર્થ આને અધિશોષણ કરે છે. યોગ્ય દ્રાવકની અંદર આને ઓગાળીને એ દ્રાવણ આની અંદર રેડવામાં આવે છે. હવે થોડીક વાર માટે માનો કે A, B અને C છે, ત્રણની અધિશોષણ પામવાની ક્ષમતા જુદી છે. પદાર્થો ત્રણ છે, દરેક પદાર્થ જુદા છે, માટે એલ્યુમિના વડે અથવા અધિશોષક વડે અધિશોષાવાની જે શક્યતા છે એ જુદી જુદી છે. માનો કે A સૌથી વધુ ઝડપથી અધિશોષાય છે તો આ વિભાગની અંદર A આવી ગયો. એનાથી ઓછો અધિશોષાય છે B, તો B આ જગ્યાએ અધિશોષાયો. અને જે C છે એ બહુ જ ઓછો અધિશોષાય છે અથવા અધિશોષાતો નથી અને એ આ જગ્યા ભેગો થઈ જાય છે. તો આ રીતે ત્રણ ભાગ છૂટા પડ્યા. પછી ફરી પાછું દ્રાવક રેડવામાં આવે તો એને આકર્ષણ વધારે હોવાના કારણે હજી એ ત્યાં હશે, B પણ ત્યાં હશે, પણ આ જે C જે છે એને અહીંયાથી બહાર કાઢી લેવામાં આવે. તો આની અંદર મારી પાસે આ જે C એ દ્રાવકની અંદર આયો મિક્સ થઈને બહાર નીકળી જશે. કેમ? એટલા માટે કે C ને આ અધિશોષક પદાર્થ વડે એના માટે બહુ આકર્ષણ છે નહીં. પરિણામે આ જે C છે એ દ્રાવકની સાથે બહાર આવી જશે. એ રીતે મેં C ને છૂટો પાડી દીધો. હજી ફરી પાછું હું દ્રાવક ઉમેરું છું તો ધીમે ધીમે એ દ્રાવક B દ્રાવકની સાથે B ખસતું ખસતું નીચે આવશે. અહીંયા B લીધું, એને છૂટું પાડી દીધું. ત્યાર પછી એ છે દ્રાવક ઉમેરતો જઉં છું તો જે અધિશોષાયેલું છે એ ધીમે ધીમે એ દ્રાવકમાં દ્રાવ્ય થઈને એ ધીમે ધીમે નીચે આવશે અને એ છૂટું પડશે. તો આ રીતે A, B અને C એ ત્રણને તમે છૂટા પાડ્યા. કઈ પદ્ધતિ વડે? ક્રોમેટોગ્રાફી માટે. પણ આ પદ્ધતિ કોના માટે ઉપયોગમાં આવે છે? કે જે તત્વો અલ્પ પ્રમાણમાં હોય તેના માટે. જેને છૂટું પાડવાનું છે એનું પ્રમાણ બહુ જ ઓછું હોય, 1 મિલીગ્રામ, 2 મિલીગ્રામ, 0.1 મિલીગ્રામ એવા પદાર્થો તો જુદી પદ્ધતિ અપનાવાય. ગેસ ક્રોમેટોગ્રાફી પણ આવે. તો છૂટા પાડવાની જે પદ્ધતિઓ છે એમાં પ્રમાણ કેટલું છે તે જોવાય. એટલે જે તત્વો અલ્પ પ્રમાણમાં હોય તેના માટે. પછી જે તત્વો સાથે રાસાયણિક ગુણધર્મો લગભગ સમાન છે, એટલે કે રાસાયણિક ગુણધર્મો બહુ જુદા નથી એવું જ્યારે છે તો એવા પદાર્થોને છૂટું પાડવા માટે ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ કરવામાં આવે છે. તો આજનો આખો જે પીરિયડ છે એ શુદ્ધિકરણ માટેનો પ્રયોગ થયો, પીરિયડ થયો અને એને બરાબર તૈયાર કરી લેવાનું. પરીક્ષા માટે રીતે અગત્યનો છે, તમારે તૈયારી કરવી પડે છે. પાઠના અગત્યના પ્રશ્નોની અંદર આ પ્રશ્નો સામેલ થાય છે. તો ફરી
બીજા ટોપિક માટે મળીશું બીજી વખતે. આજનો ટોપિક આટલા સુધી, અને સ્ક્રીનશોટ લઈ લો અને એને બરાબર તૈયાર કરી લો.